સાહેબ આ વિશે અગાઉ બધાને જનતાને જાહેર જનતાને ખબર પડી જોઈએ કે ભાઈ મોબાઈલ અલાઉ નથી, તો અમે એને ઘરે મૂકીને આવી. હવે અહીંયા આવીને તમે એમ કહો મોબાઈલ નથી લેવાના, તમારે કેમ કહો જવાનો મોબાઈલ? રાજકોટમાં મતદાન મથક પર જોરદાર બબાલના દ્રશ્યો સામે આવ્યા છે. મતદાન મથકમાં ફોન લઈ જવા બાબતને લઈને માથાકૂટના દ્રશ્યો જોવા મળ્યા. પ્રિસાઇડિંગ ઓફિસરની દાદાગીરીની ફરિયાદો પણ સામે આવી રહી છે, જ્યારે સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ચર્ચાઓ તેજ થતી જોવા મળી રહી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. તો તરફ રાજકોટથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં મતદાન મથક પર જોરદાર બબાલના દ્રશ્યો સામે આવ્યા છે. મતદાન મથકમાં ફોન લઈ જવા બાબતને લઈને માથાકૂટના દ્રશ્યો જોવા મળ્યા. અંબિકા ટાઉનશીપ પાસે આવેલી મોદી સ્કૂલની ઘટના સામે આવી છે. મતદારો મતદાન કર્યા વિના જ પરત ફરતા ચર્ચાનો વિષય બની રહ્યા છે. ઘણા મતદારોમાં સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે મતદાન મથક પર વ્યવસ્થા અંગે પ્રશ્નો ઉભા થતા જોવા મળી રહ્યા છે. પ્રિસાઇડિંગ ઓફિસરની દાદાગીરીની ફરિયાદો પણ સામે આવી રહી છે, જ્યારે સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ચર્ચાઓ તેજ થતી જોવા મળી રહી છે. મતદાન પ્રક્રિયા દરમિયાન અસમંજસની સ્થિતિ જે છે તે સર્જાતી જોવા મળી રહી છે, જ્યારે પ્રશાસન તરફથી તપાસની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. મોબાઈલ અંદર ન લઈ જવા દેતા જે મતદાર જે છે તે મતદાન કર્યા વગર જ ત્યાંથી બૂથ પરથી પરત ફરી રહ્યા છે. જો કે એમને સમજાવવાના પણ પ્રયાસ કરવામાં આવ્યા હતા કે તમે તમારો મતાધિકારનો ઉપયોગ કરો, મોબાઈલ તમે બહાર રાખો, પરંતુ જે ત્યાં આવેલા જે મતદાર હતા તેમનો એક ગુસ્સો જે છે તે જોઈને ત્યાંથી નીકળી ગયા હતા અને અધિકારીઓ ઉપર પણ તેમણે ગંભીર આરોપો લગાવ્યા હતા અને કહેવામાં આવી રહ્યું છે કે જે પ્રિસાઇડિંગ ઓફિસરો છે તેમની દાદાગીરી જે છે તેની ફરિયાદો અત્યારે ઉઠી રહી છે. જો કે પ્રશાસન તરફથી તપાસની શક્યતાઓ પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. મને સૂચના અહીંયા બૂથમાં મોબાઈલ અલાઉ નથી. સાહેબ આ વિશે અગાઉ બધાને જનતાને જાહેર જનતાને ખબર પડી જોઈએ કે ભાઈ મોબાઈલ અલાઉ નથી, તો અમે એને ઘરે મૂકીને આવી. હવે અહીંયા આવીને તમે એમ કહો મોબાઈલ નથી લેવાના, તમારે કેમ કહો જવાનો મોબાઈલ? બાકી બધે લઈ જાય સિવાય ક્યાંય મોદી સ્કૂલ સિવાય ક્યાંય મોબાઈલ હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.